ડોક્ટર પાસે ક્યારે જશો? ચાલો આપણે તપાસીએ. વારંવાર થતો દુખાવો જો સામાન્ય દવા અને આરામથી ન મટે ત્યારે, એકદમ થતો દુખાવો, કમર તથા થાપા અને પગમાં દુખાવો થતો હોય, પગમાં લકવાની કે બહેરાશની અસર થતી હોય ત્યારે, પેશાબ તથા સંડાસ બંધ થઈ જતો હોય ત્યારે, તેનો કંટ્રોલ જતો રહે ત્યારે, કમરનો દુખાવો જુદી જુદી ક્રિયાઓ દરમિયાન વારંવાર થાપા અને પીઠમાં વધતો જતો હોય ત્યારે, આ ટાઈમે આપણે ડોક્ટર પાસે જવું જ જોઈએ. કમરની દુખાવાના રિસ્ક ફેક્ટરો આ રીતે છે: વધુ પડતી ઉંમર, વધુ પડતી પ્રવૃત્તિ, ધૂમ્રપાન, વધુ પડતું શરીરનું વજન, વાઇબ્રેશન જેવું કે સ્કૂટર, મોટર ચલાવવું, બેઠાડું જીવન અથવા તો માનસિક તણાવ. ચાલો હવે કમરના દુખાવાનું નિદાન કઈ રીતે કરવું તે જોઈએ. સામાન્ય રીતે ક્યારેક બ્લડ ટેસ્ટની જરૂર પડે છે, જુદી જુદી પોઝિશનમાં એક્સરેની જરૂર પડે છે, સોનોગ્રાફી, સીટી સ્કેન, માઇલોગ્રાફી કે એમઆરઆઈ ટેસ્ટની જરૂર પડે છે. ક્યારેક EMG, બોન સ્કેન, સાયકોલોજીકલ ટેસ્ટ અને બોન ડેન્સિટોમેટ્રીની જરૂરત પડતી હોય છે. જુદી જુદી પોઝિશનમાં એક્સરે લેવાથી આપણને ગાદીની રચના અથવા તો તેમાં કોઈ દબાણ, ઘર્ષણ કે સડો હોય તેની ખબર પડતી હોય છે. જો મણકા એકબીજાથી ખસતા હોય તો તે પણ તેમાંથી જોવા મળે છે. સીટી સ્કેન એક સ્પેશિયલ ટેસ્ટ છે કે જેમાં હાડકાં અને તેની આજુબાજુની વસ્તુઓની ખબર પડે છે. માઇલોગ્રાફીમાં કમરમાં ઇન્જેક્શન આપીને ટેસ્ટ કરવામાં આવે છે. MRI એ સૌથી સારો ટેસ્ટ છે.